ફાઇનલી ગાડી નીકળી ગઈ આપણી ગાઈસ. ચાલુ એને હાલો બેવાનું કરો ને પણ ગ્લાઈસ. ફાઇનલી ગાઈસ રનવે મળી ગયો. હાઈવે મળી ગયા આપણે ગાઈસ. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે તમે કહેતા હશો કે આવું ધીમું કેમ બોલે છે? કારણ કે આજે આપણે સવારના વહેલા ઉઠી ગયા ને ટાઈમ થયો છે કંઈક કેટલા વાગે છે? 4:30 થયા. હજી તો સવારના 4:30 વાગ્યા ને આપણે સવારના વહેલા નાહી ધોઈને તૈયાર થઈ ગયા. કારણ કે આજે આપણે જવાના ક્યાં જવાના તમે ગેસ કરો. આગળ વ્લોગમાં જોજો તમે. ત્યાં સુધી તમે ગેસ કરો, કમેન્ટમાં લખો કે આપણે ક્યાં જવાના છીએ. એ બધા સવારના આપણે બધા હજી ઉતા છે ને આપણે સવારના વહેલા થઈ ગયા ને વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો એટલા માટે ધીમું બોલું છું કારણ કે બધા સૂતા છે. એટલે નાહી ધોઈને રેડી થઈ ગયા છે આપણે. તો બીજા નાહી ધોઈને રેડી થઈને નીચે જતા રહ્યા છે. એક ભાઈ નાહવા ગયા છે, એક ભાઈ ચાય બનાવે છે બધા માટે. જોઈએ આપણે સવારના 4:30 વાળી ચાય. એક ભાઈ જો ચાય બનાવે સવારના 4:30 વાળી ચાય. ને હા, આપણું પ્લાન થઈ ગયું ફાઇનલી સાળંગપુર જવાનું. સાળંગપુર જવાના અહીં આપણે હનુમાન દાદાને ત્યાં દર્શન કરવા. આપણા ફેવરેટ ભગવાન હનુમાન દાદા ત્યાં દર્શન કરવા જવાના સાળંગપુર આપણે. તો ઘણા દિવસથી પ્લાન થતું હતું કે રવિવારના જઈ પણ ફાઇનલી આજે પાછો રવિવાર આવ્યો ને આપણે ફાઇનલ પરિણામ થઈ ગયું, નક્કી થઈ ગયું કે જવાનું જ છે. 4:30 વાગ્યા ને નાસ્તો રેડી. નાસ્તા ભેગો જેઠાલાલે રેડી. ફટાફટ આપણે નાસ્તો કરી લઈ પછી નીકળી જવા માટે. ફાઇનલી રેડી થઈ ગયા આપણે. ટાઢ પડતી હતી, થોડી વધારે ટાઢ પડતી હતી એટલા માટે સ્વેટર નાખી લીધું. આપણે સ્વેટર પહેરી લીધું હોય. સ્વેટર પહેરીને થઈ ગયા તૈયાર. સ્વેટર હમણાં પહેરી પછી ગાડીમાં રાખી દઈશું. આપણે એમાં પહોંચશું એટલે એમાં પહોંચીને પછી સ્વેટર ઉતારી મસ્ત મજાની ફૂલ વ્લોગિંગ, ભગવાનના દર્શન, મજા આવશે આજે તો. ગાઈસ આપણે સવાર પહોંચ્યા અહીંયા કારગિલ સર્કલ ઉભા. બીજા બધા આવે એની વાટ જોઈ રહ્યા ને હવે જોઈ કેટલા વાગે આવેલા બધા. નાસ્તો રસોઈ જપતા નતા. નાસ્તો વેલો ત્યાં પાછળ મેં પૂછ્યું ચા બનાવીએ? હા બનાવવાની છે ને. આપણે અહીંયા બધાની વાટ જોઈ રહ્યા. ગાડી અહીંયા આપણે રાખી અહીંયા સાઈડમાં પાર્કિંગ કરીને ને બીજા બધાની વાટ જોઈ રહ્યા. આપણે આવે એટલે પછી જોડે નીકળી ને અહીંયા તો એવું લાગેલું બધા એમ કહેતા કે આપણે જાનમાં જતા ને કેમ બીજાની બધાની વાટ જોતા એવું લાગેલું. જાનમાં જતા રહ્યા પહેલાં પહોંચી ગયા પછી બધા પાછળની વાટ જોતા એવું લાગેલું. એ ઊભા બધા હમણાં અહીંયા. ખાના વાગડે ની જોજે. ગાઈસ ઓટો ડ્રાઈવ મોડ, પાયલટ મોડ ઓન. ડ્રાઈવર આરામ કરે, કન્ડક્ટર ગાડી હલાવે, ડ્રાઈવરને બ્રેક આપે. ગાઈસ આપણે અહીંયા સ્ટોપ લીધો છે એક હમણાં અહીંયા કંઈક ગાંઠિયા રથમાં નાસ્તો પાણી કરવા માટે બ્રેક લીધો છે આપણે. બીજી બધી ગાડી પાછળ રહી ગઈ. બધા ઘણા પાછળ રહી ગયા છે, આપણે ઘણા આગળ આવે હોલ્ડ કર્યો છે અહીંયા. ગાંઠિયા ખાઈશું અને ફરીશું. તો હવે આપણે આ ચંદનભાઈને તમે જોયા છે આ પહેલાંના વ્લોગમાં ક્યાંય. હમણાં ઘણા દિવસ પછી મળ્યા આપણે. 500 ગાંઠિયા 500 જલેબી. આવી ગયા ગરમા ગરમ ગાંઠિયા, મરચા, જલેબી. હા નીચે જો ગોઠવાઈ ગયો બરોબર ની બેટિંગ કરવા. આપણે નાસ્તો કરી લઈ પછી વળી નાસ્તો વાસ્તો કરીને આવી ગયા. હવે અહીંયા હવે આપણે જઈ રહ્યા ટોયલેટમાં. અહીંયા ટોયલેટ જુઓ તમે જોરદાર. પછી આજુ બધું પ્રીમિયમ જોરદાર. આ ટોયલેટમાં બધું છે અહીંયા.
હવે ટોયલેટ છે એ પણ સારા છે, બધી વ્યવસ્થા અહીંયા. ને બાકી મેન તો આ ગમ્યું અહીંયા, સોફા જો જોરદાર. આપણે નાસ્તો વાસ્તો કરીને નીકળી ગયા પાછા ગાડીમાં. ટાટ તો બહુ પડે બહાર, અહીંયા પવન લાગે એટલે મેં જોયું તમે ટોયલેટ કેવું હતું, પ્રીમિયમ ટોયલેટ અહીંયા હોટલનું. ડિસ્પેન્સરી આમ બધી દબાઈ દે આમ નીચે. હા બાજુ એન્ટ્રી પાર્કિંગ અહીંયા નથી કાંઈ. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા અહીંયા સારંગપુર કષ્ટભંજન દેવ હનુમાન દાદાના મંદિરે. ફાઇનલી જે આપણે રીલ્સમાં શનિવારે બધા સ્ટેટસ સ્ટોરીમાં જોતા હતા હનુમાન દાદાનું મંદિર. આ અહીંયા કષ્ટભંજન દેવ ભોજનાલય. આ જો કેટલું કેમ્પસ મોટું છે, એકદમ ખાલી એકદમ ખાલી એટલે માણસોથી ભરેલું હોય, ખુલ્લું એકદમ. ને મેઇન મંદિર આવ્યું જે તમે બધા રીલ્સમાં જોવો છો એ આપણે બધા પહેલાં જોતા હતા. હવે આપણે આજે લાઈવ જોઈ રહ્યા અહીંયા આવ્યું મેઇન મંદિર. હાલો ભીડ તો જો કાંઈ. અહીંયા દર્શનની લાઈનમાં ઊભા રહી ગયા હમણાં, જોઈ ક્યારે નંબર આવે છે. એ રૂંધી ક્યાંય લાંબી લાઈન એ ઉજાસને નંબર આવી ગયો, એમાં ઊભા અમે જો. ફાઇનલી આપણે અંદર પહોંચવા આવ્યા છીએ, ગેટ કન પહોંચી ગયા. જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. એકલો રાજા અંદર ફરેલો. તકલીફ કઈ? હા આ કેમ કરે? તકલીફ કોઈ હોય તો. આપણે મસ્ત મજાના બધા દર્શન કરી આવ્યા ને હવે જઈ રહ્યા જમવા. અહીંયા શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય કરીને છે, ત્યાં જમવા જઈ રહ્યા હવે આપણે. પછી જશું હનુમાન દાદાની મોટી મૂર્તિ છે ત્યાં આગળ ફોટા પડાવવા, બધે દર્શન કરવા. હા હા પબ્લિક તો જો અહીંયા ઉપરથી શું નજારો આવેલો. પબ્લિક જો ફૂલ પબ્લિક છે અહીંયા. આવી ગઈ આપણા જમવાની ડીશ. જમવામાં છે રોટલી, સૂજીનો શીરો, શાક, દાળ, ભાત. જમવાનું તો જોરદાર છે. આપણે પહોંચી ગયા મોટા હનુમાન દાદાની મૂર્તિ કને. તો આપણી સામે જ છે મોટા હનુમાન દાદાની મૂર્તિ. જય હનુમાન દાદા. મસ્ત મજાના દર્શન થઈ ગયા. હવે નીકળી ગયા ઘરે જવા માટે. આપણે ગાડી કરીને જઈ રહ્યા, ગાડી કનેથી વળી બીજા મંદિરે જવાનું છે ત્યાં જશું. આપણે પહોંચ્યા અહીંયા ગાડીમાં, પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી. હવે નક્કી કરી રહ્યા ક્યાં જવું હોય, લોથલ જવું હોય કે સુરપુરા ધામ જવું હોય, ક્યાં જવું હોય. કેરા અમુક જણા કે ઉમા જવું હોય, ઉમા જવું હોય નક્કી કરી રહ્યા. પાછો આવી જાય ઉપરની રામાયણના જમાનાનો પથ્થર લાગેલો તરેલો, એટલે મસ્તી ના કરો તો મારી તંબે. હા યો રસ્તા તો યો ધીમા લીરા રસ્તો ખરાબ. બધા પાછળ ધીમા હાલે આવેલા. આપણે પહોંચ્યા અહીંયા લોથલ હડપ્પા સંસ્કૃતિનું કંઈક છે ત્યાં. ગાડી જોયો, ચેક કરો, ગાડી કાંઈ થયું નથી ને. રસ્તામાં ઉબડ ખાબડ હતી બધી એટલે. પહોંચ્યા અંદર, બીજી ગાડી તો પાછળ હતી એટલે એ બધા આવશે. તળાવો ને બધું છે જે પેલાના જમાનાનું છે. આપણે લોથલ ને બોથલ બધે ભરી આવ્યા અને હવે જઈ રહ્યા ઘરે. ને આજનો પ્રવાસ થાય અહીંયા જ પૂરો. જો બ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. આમ કરતા શું કર મરવા દે.